જય સ્વામિનારાયણ. હું અહીંયા 2012થી જોડાયેલો છું. દર હરિજયંતિ હું અહીંયા અભિષેક કરવા માટે આવું છું. ઘરમાં સુખ શાંતિનો મને ખૂબ અનુભવ થાય છે. આ સંસ્થાથી જોડાયેલા હરિભક્તો અને સંતો અમારું જીવનનું માર્ગદર્શન કરે છે. જોગી સ્વામીના દર્શન કરતા, પૂજ્ય ગુરુ મહારાજ દર્શન કરતા, મહંત સ્વામી દર્શન કરતા આપણને એમ લાગે નંદ સંતોના દર્શન કરતા ને એવું જ આપણને મહેસૂસ થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા દીકરાના માટે મેં ખૂબ દિલથી એવી પ્રાર્થના કરી હતી કે મારા દીકરાને ખૂબ સારું થાય અને સારું મળી જાય, એટલા માટે મેં હરિનોમની માનતા રાખી હતી. 5મી હરિજયંતિએ મારો સંકલ્પ પૂરો થઈ ગયો. મારા દીકરાની કાલે સગાઈ થઈ ગઈ. હું છેલ્લા 3-4 વર્ષથી નોમ ભરું છું અને મને કોન્સન્ટ્રેશન પાવર વધી ગયો છે અને મગજ ઘણો શાંત થઈ ગયો છે. અમને વિશ્વાસ છે કે જે હરિભક્તો આવ્યા હશે એને ખૂબ જ મહારાજની એની ઉપર કૃપા હશે. દૂધ અભિષેક જેટલા વર્ષથી ચાલુ થયો ને એટલા વર્ષથી અમે દૂધ અભિષેક કરવા આવીએ છીએ અને આ પદયાત્રા ચાલુ હોય ત્યારે અમે ભગવાનનું નામ અને જન્મમંગલના પાઠ છે એ બોલીએ છીએ. ભગવાનને અમે નજીક જઈ અભિષેક કરીએ અને એ જ પ્રસાદીનું દૂધ છે એ અમને મળે. સ્વામિનારાયણ ધર્મમાં એવું છે કે આપણે કોઈ એમ કહે છે કે આમ છે, પણ એવું કાંઈ નથી. પણ તમે એકવાર નોઈમનો અભિષેક કરો તો તમને સુખ એટલું આવશે કે મને તો એટલું સુખ આવે છે કે આજે ગુરુકુળની અંદર હું છેલ્લા 7-8 વર્ષથી નોમ ભરવા આવું છું. હરિકૃષ્ણ મહારાજ એટલા સંકલ્પ સિદ્ધ છે. આપણે જે કોઈ સંકલ્પ કર્યો અથવા તો જે કોઈ નિર્ણય કર્યો એ હરિકૃષ્ણ મહારાજે પૂર્ણ કરેલ છે. જય સ્વામિનારાયણ.